બિલખાના મુક્તિધામ સ્મશાનમાં દેવી દેવતાઓ તથા સંતોની મૂર્તિઓની કરવામાં આવી પ્રાણ પ્રતિષ્ઠા લોહાણા સમાજના દાતાઓ દ્વારા ભવ્ય હોલનું પણ કરવામાં આવ્યું નિર્માણ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. બિલખાથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ બિલખા ગામમાં મુક્તિધામ સ્મશાનમાં તાજેતરમાં જ વિવિધ સમાજના સંતો તથા દેવી દેવતાઓની અંદાજે 11 જેટલી મૂર્તિઓની વિધિવત રીતે કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા. આ કાર્યક્રમ સમગ્ર ગામમાં ભક્તિભાવ અને ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું. સ્મશાન પરિસરમાં આવેલો હોલ લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી તેમની તત્કાલ જરૂરિયાતને ધ્યાનમાં લઈને બિલખા લોહાણા સમાજના પ્રમુખ હિતેશભાઈ કંટારિયાએ મૂળ બિલખા તથા હાલ બહાર વસતા લોહાણા જ્ઞાતિના વતન પ્રેમી દાતાઓને સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ વિનંતીને સ્વીકારી વતન પ્રેમી દાતાઓએ ઉદાર હાથે દાન આપી સ્મશાનમાં આવેલ એક ભવ્ય અને સુવિધાસભર હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. દાન આપનાર દાતાઓમાં સ્વર્ગસ્થ રતિલાલભાઈ જી કંટારિયા અને સ્વર્ગસ્થ કંચનબેન રતિલાલભાઈ કંટારિયા તરફથી રૂપિયા 2.25 લાખ તથા તેમના પરિવારના નોમિની સુધાબેન યોગેન્દ્રભાઈ મહેતા તરફથી 25,000 કુલ મળીને 3 લાખનું અનુદાન પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ સ્વર્ગસ્થ મુકેશભાઈ પ્રભુદાસભાઈ તન્ના અને સ્વર્ગસ્થ નૈનાબેન મુકેશભાઈ તન્નાની સ્મૃતિમાં તેમના પુત્ર કૃણાલભાઈ મુકેશભાઈ તન્ના દ્વારા પણ રૂપિયા 3.50 લાખનું દાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોલ તથા મૂર્તિઓના સ્થાપકો, દાતાશ્રીઓનો પરિવાર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ના દિવસે સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ પરમ પૂજનીય મુક્તાનંદજી બાપુ તથા અનેક સાધુ સંતોની પધરામણી અને આશીર્વાદથી ભાવભર્યા માહોલમાં સંપન્ન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જીડીસીસી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અનકભાઈ ભોજક દ્વારા સમગ્ર ભાવિક ભક્તો માટે ભજીયાના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતે સ્મશાન સમિતિના સભ્યોએ તમામ દાતાશ્રીઓ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, બિલખા.